ભારત દેશના શૌર્ય, સંસ્કૃતિ, સમૃદ્ધિ અને સ્વાભિમાનના પ્રતીક એવા રાષ્ટ્રધ્વજના સન્માનમાં માતૃભૂમિના ગૌરવસમા તિરંગા સાથે રાજપીપળા નગરપાલિકાના ભીલરાજા સર્કલ ખાતેથી જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા ગૌરવભેર પ્રારંભાઈ હતી। તિરંગા યાત્રામાં પોલીસ જવાનોની બેન્ડની ટુકડી, આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટુકડી અને સંપૂર્ણ રેલીમાં હર હાથ તિરંગો નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। તિરંગાના રંગે રંગાયેલી આ યાત્રા બેન્ડની સુરાવલી સાથે શહેરના મુખ્ય માર્ગો પર આગળ વધી હતી। પોલીસના વિવિધ શાખાના જવાનો, ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓના ભારત માતા કી જય, વંદે માતરમ જેવા દેશભક્તિના નારાથી સંપૂર્ણ રાજપીપળા નગર ગુંજી ઉઠ્યું હતું। તિરંગા યાત્રા દરમિયાન પ્રકૃતિ પ્રેમી આદિવાસી સમુદાયનું પરંપરાગત નૃત્ય વિવિધતામાં એકતાના દર્શન કરાવી સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। આ તિરંગા યાત્રા સંદર્ભે જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીએ જણાવ્યું કે દેશભક્તિને શબ્દોમાં અભિવ્યક્ત કરવી મુશ્કેલ છે। દેશભક્તિ એક લાગણી છે જેને આજે રાજપીપળાના પ્રત્યેક માનવીએ અનુભવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને સ્વીકારીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડવાના આશય સાથે યોજાયેલી જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રામાં જિલ્લાવાસીઓ સ્વયંભૂ રીતે જોડાયા હતા। ભવ્ય તિરંગા યાત્રામાં આજે નગરજનો પણ ઉત્સાહભેર સહભાગી બન્યા હતા, જ્યાં નગરનું વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું। દેશભક્તિના નારા સાથે આગળ વધી રહેલી તિરંગા યાત્રાએ દેશની આઝાદીમાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર મહાન ક્રાંતિકારીઓ, સેનાના શહીદ વીરોના બલિદાનને યાદ કર્યા હતા। ભીલરાજા સર્કલથી શરૂ થયેલી તિરંગા યાત્રા રાજપીપળા બસ સ્ટેશનથી સૂર્ય દરવાજા, સફેદ ટાવર થઈને કાલા ઘોડા સર્કલ ખાતેથી સરદાર ટાઉન હોલ પહોંચી હતી। ઉલ્લેખનીય છે કે સૂર્ય દરવાજા, સફેદ ટાવર થઈને આગળ વધી રહેલી તિરંગા યાત્રા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પહોંચીને ફૂલહાર ચડાવીને દર્શન કર્યા હતા। જે બાદ સરદાર ટાઉન હોલ રાજપીપળા ખાતે યાત્રાના સમાપન સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। હર ઘર તિરંગાનો જે કાર્યક્રમ છે એ માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ શ્રી મુખ્યપ્રધાનશ્રીએ આપણને આહ્વાન કર્યું કે 10 તારીખથી લઈને 13 તારીખ સુધીનો આ જે કાર્યક્રમ કરવાનો છે એ ફક્ત સરકારી કાર્યક્રમ ન બની રહેતા જનમાનસ સુધી લોકમાં આ કાર્યક્રમ પ્રસરે અને લોક ભાગીદારી આ કાર્યક્રમમાં લઈ અને આ કાર્યક્રમ એક રાષ્ટ્રીય કાર્યક્રમ બની રહે એ માટેનું જે આહ્વાન કર્યું છે, જે અંતર્ગત આજરોજ વિશાળ સંખ્યામાં રાજપીપળા નગરજનો, પદાધિકારી, અધિકારી, કર્મચારી, પોલીસ જનો તેમજ NGO તરફથી આજે અભૂતપૂર્વ આ રેલીને આવકાર મળ્યો છે એ બદલ હું ધન્યવાદ આપું છું। આ ફક્ત એક રેલી નથી, પરંતુ જનમાનસની અંદર ચેતના પેદા કરવાનો એક અવસર છે। જનમાનસ સુધી, જનપ્રતિનિધિ સુધી અને જનચેતના સુધી આ તિરંગો વસે એ આશય સાથે આ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજપીપળાની જનતાને અને તમામને ખૂબ ખૂબ અભિનંદન।